તો જો આજે મહત્વનો દિવસ 10 જૂન 2026 ભારતીય લોકશાહીના ઇતિહાસમાંનો એક નવો અધ્યાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુના સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાના રેકોર્ડને તોડી નાખ્યો છે। પરંતુ આ વાત ફક્ત એક રેકોર્ડ વિશે નથી। તો જાણીએ આ મોદી યુગની વધુ વિશેષતાઓ વિશે અને વિગતમાં એક માહિતી લઈએ। સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, જણાવો મોદી યુગ વિશેની એક મહત્વની વિગતતાઓ શું છે અને શું વધુ વિગતો છે? જી, તો મોદી સરકારને 12 વર્ષ તો પૂર્ણ થઈ જ ગયા છે, પણ આજે તમે કહ્યું એમ મહત્વનો દિવસ એ માટે પણ છે કારણ કે મોદીજીએ 4399 દિવસ પોતાની સત્તામાં પૂરા કર્યા છે, જે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા પ્રધાનમંત્રી તરીકે સર્વ કરવાનો તેમનો રેકોર્ડ જે છે તે હવે બની ગયો છે। પહેલાં આ રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે હતો, પણ એક દિવસ વધારે તેઓ પીએમ રહ્યા અને આ સાથે જ તે પીએમ મોદી જે છે તે હવે સૌથી વધુ સમય સુધી રહેનારા પીએમ ભારતના ઇતિહાસમાં બની ગયા છે। હવે તેમના 12 વર્ષના કાર્યકાળમાં આખું માર્કેટની ચાલ કેવી રહી, ભારતની ઇકોનોમી કેવી રહી તે વિશે એક વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો એક જીડીપીનો નંબર જોઈ લઈએ। 2014માં જ્યારે તેઓ પીએમ બન્યા તો જીડીપી હતું આપણું $2.04 ટ્રિલિયન, જે 12 વર્ષમાં વધીને $4.15 ટ્રિલિયન સુધી પહોંચતું આપણને દેખાયું। વિકાસની ઝડપ જોઈ લઈએ તો નેશનલ હાઈવે 2014માં 91,288 કિલોમીટર્સના હતા, જે 2026માં 1,46,000 સુધી પહોંચતા આપણને દેખાયા। એટલે કે અહીંયા પણ વિકાસની જે ગતિ છે તે આપણને ઝડપી થતી થોડી અહીંયાથી જોવા મળી। ઇલેક્ટ્રિફિકેશનના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો 2014માં જ્યારે 88% ઇલેક્ટ્રિફિકેશન હતું, તેની સામે 2024માં આપણને 99.6% ઇલેક્ટ્રિફિકેશન દેશમાં થતું જોવા મળ્યું। બેંક એકાઉન્ટની પહોંચની વાત કરી લઈએ, જે સૌથી અગત્યનો મુદ્દો પણ છે ઇકોનોમી માટે, તો 2014માં આ આંકડો જે છે તે 48% પર હતો, જે 2024માં અત્યારે 71% પર પહોંચી ગયો છે। અને કેપેક્સની દ્રષ્ટિએ વાત કરી લઈએ તો 2014માં કેપેક્સ આપણું હતું એ હતું 1.75 લાખ કરોડ રૂપિયાનું, જેની સામે 2026માં આ 11 લાખ કરોડ રૂપિયા સુધી આપણને કેપેક્સ પહોંચતું અહીંયાથી દેખાઈ રહ્યું છે। માર્કેટની ચાલની વાત કરી લઈએ તો નિફ્ટી સૌથી પહેલાં જોઈએ તો 2014માં નિફ્ટી હતું આપણું 7,200 પર, જે અત્યારે 2026માં આપણે 23,300ની આજુબાજુ આજે કારોબાર કરી રહ્યા છે। CAGR ગ્રોથ આપણને 11%નો નિફ્ટીમાં આવતો જોવા મળ્યો। સાથે જ જો નિફ્ટી સાથે બીજા ઇન્ડાઇસીસની વાત કરી લઈએ અહીંયાથી તો નિફ્ટી 50માં આપણને 256%, મિડ કેપમાં 645% અને સ્મોલ કેપમાં 423%ના રિટર્ન જે છે તે 12 વર્ષમાં આપણને જોવા મળ્યા છે। હવે સેક્ટરલ ઇન્ડાઇસીસ છે તેની પણ એક વાત કરી લઈએ તો 2014થી અત્યાર સુધીમાં મેટલ સેક્ટર 462%, એનર્જી ઓલમોસ્ટ 400%, ઓટો પણ 350થી વધુ ટકાનું રિટર્ન આપી ચૂક્યું છે, જ્યારે બેંક નિફ્ટી પણ 350%થી વધુનું રિટર્ન જે છે તે અહીંયાથી આપી ચૂક્યું છે। સાથે જો ઓટો સેક્ટરની પણ એક વાત કરી લઈએ અને પીએસસી, ફાર્મા તમામ જગ્યાએ આપણે જોઈએ છે કે એક સારો ગ્રોથ જે છે તે આપણને જોવા મળ્યો અને સારા રિટર્ન્સ માર્કેટ આ કાર્યકાળમાં આપણને અહીંયાથી આપ્યા છે। તો આ એક પીએમ મોદીનો જે છે તે કાર્યકાળ એક શાનદાર રહ્યો છે તેવું આપણે અહીંયાથી કહી શકીએ છીએ। જી, આભાર કરણ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોઈ